કેળવણી મંડળ સંચાલિત વીડી કાણકિયા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીની સામે વિદ્યાર્થીઓને સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ ના કાર્યકરોએ હલ્લાબોલ કરી શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું। સાવરકુંડલાના ગાંધી વિચારધારા ધરાવતા સ્વ લલુભાઈ શેઠ સ્થાપિત નૂતન કેળવણી મંડળ સંચાલિત ચાલતી આ વીડી કાણકિયા કોલેજ છે। આ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ લાઇબ્રેરી, જીમખાનાના કોમ્પ્યુટર સહિત જુદી જુદી એક્ટિવિટી માટેની ફી વસૂલવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધાઓ કોલેજમાં મળતી નથી। તેના કારણે વિદ્યાર્થીઓ એનસીયુઆઈની રજૂઆત કરી હતી, ત્યારે એનસીયુઆઈ ના કાર્યકરો કોલેજે પહોંચી વિદ્યાર્થીઓ સાથે હલ્લાબોલ મચાવ્યો હતો। વિદ્યાર્થી માટે સુવિધા ન મળતા હલ્લાબોલ મચાવતા કોલેજ દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરાયું હતું। કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીયુઆઈની રજૂઆત કરતા એનસીયુઆઈ દ્વારા રિયાલિટી ચેકિંગ કરી હતી અને ત્યારે લાખો રૂપિયાની વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવે છે। તેની સામે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ક્લાસમાં ક્યારેય લઈ જવામાં આવતા નથી। જીમખાનાની ફી લેવામાં આવે છે, તેની સામે કોલેજમાં જીમખાનાનું અસ્તિત્વ નથી, ત્યારે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલીને ટ્રસ્ટીઓ પોતાના અંગત ખર્ચમાં ઉપયોગ કરી રહ્યા છે। કોલેજના વિદ્યાર્થીઓ માટે ભૌતિક સુવિધાથી વંચિત રાખી વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ટ્રસ્ટીઓ વાપરતા હોવાનો ગંભીર આરોપ એનએસયુઆઈ દ્વારા લગાવવામાં આવ્યો છે। કોલેજમાં 10 દિવસમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો કોલેજને તાળાબંધી કરવાની ચીમકી આપી છે। વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી લેવામાં આવે છે તે બાબતે કોલેજના પ્રિન્સિપાલે લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સંખ્યા 1250 છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમ મુજબ અમુક ફી લેવામાં આવે છે। એક વિદ્યાર્થી પાસેથી એક સત્રની ફી ₹2500 ભાઈઓ માટે લેવામાં આવે છે અને બહેનો માટે ₹1900 લેવામાં આવે છે અને બીજા સત્રમાં કેટલીક ફી ઘટી જાય છે। વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી જુદા જુદા હેડ હેઠળ ફી ઉપર નજર કરીએ તો ટ્યુશન ફી ₹600, એડમિશન ફી ₹300, લાઇબ્રેરી ફી ₹200, સ્ટુડન્ટ એક્ટિવિટી ફી ₹400, જીમખાનાની ફી ₹200, જીમખાનાનું અસ્તિત્વ કોલેજમાં નથી, કોલેજ ડેવલપમેન્ટ ફી ₹400, કોમ્પ્યુટર ફી તેમજ 1000 લેખે વાર્ષિક 60 થી 80 લાખ જેવી રકમ આ વિદ્યાર્થીઓ પાસેથી નૂતન કેળવણી મંડળ સંચાલિત કોલેજ મેળવી રહી છે। સાવરકુંડલા કોલેજમાં 1200 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું છે, જેની શરૂઆત સાવરકુંડલાના શિલ્પી લલુભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આ નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટની નીચે આ કોલેજ ચાલે છે। કોલેજનું કોમ્પ્યુટર, કોલેજનું એસી એ નૂતન કેળવણી મંડળની ઓફિસમાં કાર્યરત છે। એમની ટ્રસ્ટી પાસેથી લેવામાં આવતી ફી અને આપવામાં આવતી સુવિધાઓ બાબતે જાણવાનો પ્રયાસ કર્યો તો કોલેજના ટ્રસ્ટીઓએ લુલો બચાવ કરી યોગ્ય જવાબ આપી ન શક્યા અને જે સુવિધાઓ નથી આપવામાં આવતી તે અમે મીટિંગ બોલાવીને શરૂ કરીશું, તેઓએ સરકારી જવાબ આપ્યો। સાંભળો આ ટ્રસ્ટીના લુલા બચાવનો જવાબ। સાહેબ, લલુ બાપા નૂતન કેળવણી મંડળ હસ્તક શૈક્ષણિક સંસ્થા કાણકિયા કોલેજ ચાલે છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ફી વસૂલવામાં આવે છે, પરંતુ ભૌતિક સુવિધા વિદ્યાર્થીઓને નથી, પાયાની સુવિધા। આપ જે કહો છો તે જે ફી વસૂલ કરવામાં આવે છે તે યુનિવર્સિટીના નિયમ મુજબ ફી વસૂલ કરવામાં આવે છે। પહેલા સત્રમાં જે ફી હોય છે એ બીજા સત્રમાં હોતી નથી। પહેલા સત્રમાં કે બીજા સત્રમાં બહેનોની ફી તો અમે લેવામાં આવતી જ નથી શિક્ષણ ફીની, કારણ કે એના નિયમ મુજબ અમે જે કાંઈ યુનિવર્સિટીના નિયમો હોય છે એ પ્રમાણે જ અમે ફી લઈએ છીએ। વાત રહી ભૌતિક સુવિધાની, લગભગ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, છતાં પણ ન હોય તો વાત જ્યારે અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ મળતી હોય છે અને કોલેજ તરફથી જે કાંઈ સૂચનો મળતા હોય છે તેનો અમે અમલ કરતા હોય છે, છતાંય જે કાંઈ ઉણપ હશે તે ઉણપ અમે પૂરી કરવામાં કોઈ અમને હરકત સરખું નથી। સ્પોર્ટના સાધનો નથી વિદ્યાર્થીઓ માટે, લાઇબ્રેરીમાં દૈનિક પુસ્તકો નથી આવતા, જીમખાના નથી। સ્પોર્ટ બાબતે જે કાંઈ જરૂરિયાત કોલેજ પરથી આવતી હોય દર વર્ષે અમે જે કાંઈ જરૂરિયાત પૂરી કરતા હોય તે કરતા જ હોઈએ છીએ। લાઇબ્રેરીની વાત રહી તેમાં પણ સામયિકો જે કાંઈ પેપરો મંગાવવાના હોય છે તે મંગાવતા જ હોઈએ છીએ। જે કાણકિયા કોલેજમાં ફીની બચત જે થાય છે તે એનએસયુઆઈનો આરોપ છે, ટ્રસ્ટીઓના અંગત ખર્ચામાં વાપરવામાં આવે છે। કાણકિયા કોલેજનું એસી પણ અને ઝેરોક્સ પણ આ ટ્રસ્ટની ઓફિસની અંદર લગાવવામાં આવ્યું છે। સાહેબ, કોઈ પણ ટ્રસ્ટી અત્યારે અમે જે કાંઈ ટ્રસ્ટીઓ છે લોકલ ટ્રસ્ટીઓ તેમજ બહારના અમારા બોમ્બેના ટ્રસ્ટીઓ અમે અહીંયા
જે કંઈ અમારી શક્તિ હોય એ પ્રમાણે અમે આપીએ છીએ. અંગત ઉપયોગમાં એક પણ પૈસાનો અમારો અંગત ઉપયોગ અમે અહીંયા કરતા નથી. અમે સિટિંગ ફીનો પણ અમારા અહીંયા નિયમ હોતો જ નથી, અમે લેતા પણ નથી. અહીંયા કોઈ આવ્યું હોય તો એની સાથે જે કંઈ ચા પાણી પીતા હોય એ જુદી વાત છે, પણ બાકી અમે અમારા ખર્ચે જ અહીંયા ઓફિસ પણ સંચાલનમાં બેઠા હોય છે. તો સાહેબ એસી તો કાણકિયા કોલેજનું લેબલ મારેલું છે ઉપર. એસીનું એ તો જ્યારે જે જરૂરિયાત પડી હોય, કાણકિયા કોલેજનું લેબલ માર્યું હોય, કાણકિયા કોલેજને એસીની જરૂર પડી હોય તો એ અમે સંસ્થા આપતી હોય છે, ન આપતી હોય એવું કોઈ નથી. ટ્રસ્ટ અને ટ્રસ્ટ કાર્યાલય અને કોલેજ એ બંને એક જ છે, એમાં કોઈ કાંઈ ફેરફાર નથી કે અહીંથી આ વસ્તુ અહીંયા ગઈને અહીંથી. માનો કે કોલેજમાંથી કોઈ રકમ આવી હોય તો એ રકમ પણ એ ટ્રસ્ટના કાર્યાલયમાં જમા જ હોય છે. એ કાંઈ રકમ એનો કોઈ ટ્રસ્ટીઓ અંગત ઉપયોગ માટે કરે છે તો એક પણ દાખલો ન હોય. નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા આર્ટ્સ કોમર્સ કોલેજમાં 1200 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય ધોધળું છે. છેલ્લા 5 વર્ષથી તગડી ફી લઈ સુવિધાના નામે મીંડું છે, ત્યારે ચોરના ભાઈ ઘંટી ચોર. ટ્રસ્ટીઓ પણ આ બાબતે કોઈ ગંભીરતાથી વિચારતા નથી અને વિદ્યાર્થીઓને મજબૂર થઈને આંદોલન કરવા જવું પડ્યું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 10 દિવસ બાદ આ તગડી ફીનો ઉપયોગ વિદ્યાર્થીઓના વિકાસ માટે કરવામાં આવે છે. રિપોર્ટિંગ બાય જૈનિક સોચિત્રા, અમરેલી. મારું નામ છે વાઘેલા મુઝમ્મિલ અનીફભાઈ. હું TYBA માં અભ્યાસ કરું છું અને હું 3 વર્ષથી કોલેજ કરું છું. 3 વર્ષની અંદર મેં લાઇબ્રેરીની અંદર એક મેગેઝિન, ન્યૂઝપેપર કે આજ સુધી આવતા જોયા નથી. રેગ્યુલરી બેઝ પર અમારી પાસે ફી રેગ્યુલરી લઈ લે છે. એવી જ રીતે જીમખાનાની હાલત છે. જીમખાનામાં અમારી પાસે રેગ્યુલર પૈસા લે છે, પણ કોલેજની અંદર જીમખાનાનું અસ્તિત્વ છે જ નહીં. કદાચ હોત તો અમે સમજી જાત કે ભાઈ જીમખાનું છે, પણ અસ્તિત્વ જ નથી. એવી વસ્તુના અમારી પાસે પૈસા લે છે. એવી રીતે સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સની અંદર હું ખુદ આ વર્ષે સૌરાષ્ટ્ર તરફથી નેશનલ રમી ગયો કબડ્ડીની અંદર, પણ હું મારા ખર્ચે ગયો છું. કોલેજ તરફથી મને 1 રૂપિયો પણ આપવામાં નથી આવ્યો. અમારે કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે રમવા જવું હોય ને ત્યારે અમારે પોતાના ખર્ચે જઈએ છીએ અને એ લોકો અમને પૈસા માટે એમ કહે છે આજ આવજો ને કાલ આવજો. એવી જ રીતે કોમ્પ્યુટર રૂમની વાત કરીએ તો કોમ્પ્યુટર રૂમ તો આજ સુધી 50 થી 70% વિદ્યાર્થીઓએ આજ સુધી કોમ્પ્યુટર રૂમ પણ જોયો નથી. તો અમારી માંગ એટલી જ છે કે કાં અમને સુવિધા પૂરી પાડો ને કાં તો અમને અમારા લીધેલી ફીના 70 લાખ રૂપિયા પાછા પરત કરો. NSUIને વિદ્યાર્થી મિત્રો દ્વારા રજૂઆત મળી હતી કે વાર્ષિક 65 લાખ જેવી નૂતન કેળવણી મંડળ દ્વારા કાણકિયા કોલેજના વિદ્યાર્થી પાસે ફી વસૂલવામાં આવે છે. એમની સામે એમને શૈક્ષણિક ને ભૌતિક સુવિધા મળતી નથી. એમનું રિયાલિટી ચેક કરતાં NSUIને ખ્યાલ આવ્યો કે લાખો રૂપિયાની ફી કોમ્પ્યુટરના નામે વસૂલવામાં આવે છે, પણ 80%થી વધારે વિદ્યાર્થીને હજી સુધી કોમ્પ્યુટરના ક્લાસરૂમમાં લઈ જવામાં આવે છે.